રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો। ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે। 385 એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશીપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે। બુધવારે યોજાયેલ શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેણે વર્ષોથી 60 મિલિયન ચોરસ ફૂટથી વધુ જગ્યા પૂરી પાડી છે, તેણે આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટની એક્સપાન્સિવ ફેસિલિટીઝ અને આધુનિક એમેનિટીઝનું પ્રદર્શન કર્યું। ટાઉનશીપમાં વિવિધ વિકાસ કાર્યોને શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો, જેમાં 12,500 બેડવાળું 31 ટાવર્સ ધરાવતું ડોમેટરી કોમ્પ્લેક્સ, 350 1 BHK એપાર્ટમેન્ટ્સ, 290 2 અને 3 BHK એપાર્ટમેન્ટ્સ, એક શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોટેલ, શાળા, ફ્યુઅલ સ્ટેશનનો સમાવેશ થાય છે। રોકાણકારોના વિશ્વાસના મજબૂત પ્રદર્શનમાં 13 કંપનીઓએ તે જ દિવસે સ્થળ પર તેમના પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ પણ કર્યો। આમાં લુક્સર ઇન્ડસ્ટ્રીઝ, અભિ મેટર્સ, તોશી ઇન્ડસ્ટ્રીઝ, મૈસૂર ટ્યુબ સપ્લાયર્સ કે પાવર કંટ્રોલ, વી બ્રોસ ઓટો વગેરેનો સમાવેશ થાય છે। આ પ્રસંગે બોલતા મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર સંજય પટેલે જણાવ્યું હતું કે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી અમારા અને ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે એક નિર્ણાયક ક્ષણ છે। અમે ફક્ત એક ટાઉનશીપ બનાવી રહ્યા નથી, પરંતુ એક ગતિશીલ, સમાવિષ્ટ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણ બનાવી રહ્યા છીએ, જે ઉદ્યોગોને બનાવવા માટે સક્ષમ બનાવે છે। અમને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ ભારતના મેક ઇન ઇન્ડિયા વિઝનમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને દેશભરના ઔદ્યોગિક ટાઉનશીપ માટે એક મોડેલ બનશે। મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી એ મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છઠ્ઠો અને અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને અમદાવાદ, વડોદરા અને સુરતમાં 5 સંકલિત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સના પાર્કના સફળ ટ્રેક રેકોર્ડ પર નિર્માણ કરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આ પ્રોજેક્ટ માટે MOU કરાર પર હસ્તાક્ષર કર્યા। કાળજીપૂર્વક માસ્ટર પ્લાન કરેલ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં સ્પષ્ટ રીતે ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઝોનને સીમાંકિત કરવામાં આવ્યા। ઓફરિંગમાં ઔદ્યોગિક પ્લોટ, પ્લગ એન્ડ પ્લે, ફેક્ટરી યુનિટ, ગ્રેડ એ વેરહાઉસ અને વ્યાપક રહેણાંક સુવિધાઓનો સમાવેશ થાય છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્લુ પ્રિન્ટમાં 18 થી 30 મીટર પહોળા રસ્તાઓ, મલ્ટિપલ એન્ટ્રી પોઇન્ટ્સ અને સોલાર પાવર્ડ સ્ટ્રીટ લાઇટિંગ, ઇલેક્ટ્રિક શટલ અને ઈ-કાર જેવા ટકાઉ ઉકેલોનો સમાવેશ થાય છે। ભારત, જાપાન, US, જર્મની, તાઇવાન, તુર્કી, UK અને ચીન સહિત 8 દેશોના ગ્રાહકો સાથે મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વૈશ્વિક ઉત્પાદન માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની પ્રતિષ્ઠા મજબૂત કરી છે। નવી ટાઉનશીપ બિલ્ડ ટુ શૂટ ક્ષમતાઓ, તૈયાર ફેક્ટરી જગ્યાઓ અને ઉદ્યોગો માટે ઝડપી સ્કેલેબિલિટીને પ્રોત્સાહન આપતી ઇકોસિસ્ટમ પ્રદાન કરશે। અમદાવાદથી આશરે 75 કિલોમીટર દૂર આવેલું વિઠલાપુર એક મુખ્ય ઓટોમોબાઈલ ઉત્પાદન કેન્દ્ર છે। અહીં મારુતિ સુઝુકી અને હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા જેવી મોટી કંપનીઓ આવેલી છે। જાપાનીઝ એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને લગભગ 30 OEM માટે આસપાસમાં 1200 હેક્ટર જમીન પણ સુરક્ષિત કરી છે। મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી ટકાઉ અને સમાવેશ ઔદ્યોગિક વિકાસને સરળ બનાવવા અને વૈશ્વિક ઔદ્યોગિક નકશા પર પ્રદેશના વ્યૂહાત્મક મહત્વને વધુ વધારવા માટે તૈયાર છે। ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર તરીકે છેલ્લા 8 વર્ષથી કામ કરું છું। આજે આપણે જે બેઠા છીએ, આજે જે મારા પ્રોજેક્ટનો એ મારો છઠ્ઠો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે ગુજરાતની અંદર। આખા પ્રોજેક્ટ એ મડીની અંદર ખેડા, સુરત, સાણંદ, હાલોલ આ 5 પ્રોજેક્ટ ફિનિશ કર્યા। ભારત દેશની અંદર આ સગવડતા સાથેનો મારી દ્રષ્ટિએ કદાચ પ્રથમ આ પ્રોજેક્ટ છે, જેનું આજે ભૂમિપૂજન, જેની અંદર અનેક ફેસિલિટી અલગ અલગ આવેલી છે। ડોર્મેટરી, 1 BHK એપાર્ટમેન્ટ, BHK એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ એને ટાઈપેક્રિયલ ફૂલ્લી ડેવલપમેન્ટ હોય। ઇન્ડસ્ટ્રીઝ માટેની જે નીડ હોય એનું પ્લગ એન્ડ પ્લે વોસ્ટોપ સોલ્યુશન જે મારી પ્રોડક્ટ છે। વેરહાઉસિંગ, બિલ્ડ ટુ સૂટ ઇન્ડસ્ટ્રી અને એને ટાઈપેક્રિયલ પ્લોટ, આ 3 જે છે મારી પ્રોડક્ટ છે। મલ્ટીનેશનલ 8 દેશની વિવિધ 22 થી 25 કંપનીઓ સાથે મેં અત્યાર સુધી કામ કરેલું છે। વિકસિત ગુજરાત, વિકસિત ભારતના મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટથી વાઇબ્રન્ટ ગુજરાતના MOU સક્સેસફુલી પ્રોજેક્ટો મને એપ્રિસિએશન પણ સરકાર તરફથી મળ્યું છે।
આ પ્રોજેક્ટ કેટલા વારમાં ફેલાયેલો છે? આ પ્રોજેક્ટ 385 એકર એટલે 655 વીઘાની અંદર ફેલાયેલો પ્રોજેક્ટ છે. વિઠલાપુર ઓટો એન્સિલરીનું જે હબ છે, માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર મારુતિ સુઝુકી, હોન્ડા ટુ વ્હીલર, હોન્ડા ફોર વ્હીલર, ટાટા મોટર્સ અને ફોર્ડ આ વિવિધ જે છે ઓટોમોબાઈલ કંપનીઓ આ વિસ્તારની અંદર સ્થાપિત થઈ. એમાં આ જે જગ્યા છે એ હોન્ડા કારની હતી. એમને કોઈ પણ કારણસર એમનો પ્રોજેક્ટ જે છે કેન્સલ રહ્યો. એ જગ્યા મેં લઈ અને આખી 655 વીઘા જગ્યા એની અંદર ગવર્મેન્ટ એપ્રુવલ જે સરકારની 2020ની પોલિસી છે ગુજરાત સરકારની એ અંતર્ગત એપ્રુવલ સરકાર માન્ય પ્રોજેક્ટ છે. આ ગુજરાત વાઇબ્રન્ટ 2024 એમઓયુ પ્રોજેક્ટ છે. આજના મુખ્ય પ્રોજેક્ટમાં કેટલા મુખ્ય અતિથિ હતા અને કેટલી કંપનીઓએ ભૂમિપૂજન કર્યા? આજે જે પ્રોજેક્ટનું મારું ઇનોગ્રેશન હતું માત્ર ખાલી મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનું ઇનોગ્રેશન હતું. મેં કંઈક અલગ લેવલે આ પ્રોજેક્ટમાં આજે લોન્ચિંગ કર્યો છે કે અહીંયા મારા જે આ પ્રોજેક્ટની અંદર રહેલી વિવિધ અલગ અલગ પ્રકારની જે મલ્ટીનેશનલ અને નેશનલ કંપનીઓ છે એમાંની 12 કંપનીના ભૂમિપૂજન આજે હતા. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે મારી જે વિવિધ ફેસિલિટી છે એના ભૂમિપૂજન હતા. આ પ્રોજેક્ટની અંદર 4 મુખ્ય જે છે ગેટ કોમ્પ્લેક્સ બનાવેલા છે. જ્યારે 655 વીઘાની અંદર આખો પ્રોજેક્ટ ડેવલપ પૂર્ણ થાય ત્યારે અમારું જે અનુમાન છે ભૂતકાળના જે પ્રોજેક્ટ તો લગભગ 30,000 રોજગારી આ પ્રોજેક્ટથી ઉપલબ્ધ થશે. તો આટલી જ્યારે રોજગારી ઉપલબ્ધ થવાની હોય ત્યારે આ કેમ્પસમાં એક્ઝિટ અને એન્ટ્રીના લેઆઉટ પણ અલગ અલગ બનાવવા પડે. તો ભવિષ્યનું મેં વિચારી ટુ વ્હીલર, ફોર વ્હીલર, વોકિંગ અને હેવી મુવમેન્ટ ઇમરજન્સી ગેટ અલગ અલગ એવા 4 પ્રવેશદ્વાર બનાવેલા. સંજયભાઈ, ખાસ કરીને માધ્યમ છે ગુજરાત સરકાર દ્વારા કે ઇન્ડસ્ટ્રીઝ માટે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જેનો પ્રત્યક્ષ સાક્ષી રહેલો છે. મેં મારા દરેક પ્રોજેક્ટનું એમઓયુ કરેલું છે અને એમઓયુ કર્યા પછી આપ પૂછો કે આજે 2025માં આપણે છીએ. ગયા વર્ષે વાઇબ્રન્ટની અંદર મેં એમઓયુ કર્યું અને પ્રોજેક્ટ આજે લોન્ચ પણ કર્યો છે. તો સક્સેસફુલી મેં મારા જેટલા પણ પ્રોજેક્ટ કર્યા એ એમઓયુ પછી વ્યવસ્થિત જે પ્રમાણે જે કમિટમેન્ટથી એમઓયુ કર્યા હોય મેં પૂર્ણ કરેલા છે. આ વાઇબ્રન્ટના અગાઉના વાઇબ્રન્ટમાં કોવિડ પહેલાંના વાઇબ્રન્ટમાં એમઓયુ સક્સેસફુલી કર્યા હોય અને પૂર્ણ કર્યા હોય એવા 69 પ્રોજેક્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સિલેક્ટ કરેલા. અમે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તરીકે જે પ્રોફિટેબલ રૂપનું વિમોચન કરીશું એમાં મને જે છે સિલેક્ટ કરવામાં આવેલો મને એપ્રિશિએટ કરવામાં